ગીર સોમનાથ જિલ્લો કે પહેલેથી જ ખાંડ ઉદ્યોગને લઈને ચર્ચામાં હતો અને હજુ પણ ચર્ચામાં છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની ખુશી થોડા સમય પહેલા છીનવાઈ ગઈ હતી। એક સમયે જેના પર ગીરના ખેડૂતો ગર્વ કરી અને કહેતા હતા કે ભાઈ અમારા જેવું તો ક્યાંય નહીં, એ સુગર મિલો ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી હતી। ગીર સોમનાથના ઉના, કોડીનાર અને તાલાળા આમ ત્રણેય સુગર મિલ બંધ થતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા હતા, પરંતુ એક સરકારની એવી જાહેરાત કે જેનાથી ફરી એકવાર ખેડૂત પુત્ર, ધરતીપુત્ર, જગતનો તાત ખુશખુશાલ થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી। શરૂઆતથી વાત કરીએ આપણે તો સૌ પહેલા ઉના સુગર મિલ બંધ થઈ હતી, તેને બંધ થયાને એક દાયકો વીતી ગયો। ત્યારબાદ તાલાળા સુગર મિલ છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયથી બંધ હતી। પછી ગીરના ખેડૂતોની આખરી આશા સમાન કોડીનાર સુગર મિલે પણ દમ તોડી દીધો હતો। લગભગ 5 વર્ષથી કોડીનારની સુગર મિલને પણ તાલાળા લાગી ગયા હતા। કોડીનારની સુગર મિલ પર અંદાજે રૂપિયા 70 કરોડનું કરજ છે। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કોડીનાર સુગર મિલને 53,000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। જો કે આ ગ્રાન્ટ ગીરની એક પણ સુગર મિલને નથી મળવાની તેવી જાહેરાત થઈ હતી, કારણ કે કેન્દ્રની ગ્રાન્ટ ફક્ત કાર્યકર હોય તેવી મિલોને જ મળે છે। એટલે કે ગીરના ખેડૂતોની આખરી આશા પણ એ આખરી આશા હતી તેના પર પણ પાણી ફરી વળ્યું હતું। ખેડૂતનો આરોપ છે કે મેનેજમેન્ટની આવડત અને ભ્રષ્ટાચારના કારણે આ સુગર મિલો બંધ થઈ ગઈ છે। ગીર સોમનાથની ઉના, તાલાળા બાદ કોડીનારની ખાંડ ફેક્ટરી બંધ થતા અનેક લોકોની રોજીરોટી છીનવાઈ હતી। કોડીનાર ખાંડ ફેક્ટરીના 12,000 ખેડૂતો સભાસદ છે, એમાંથી 1,020 કર્મચારીઓ અને 6,000 મજૂર સહિત હજારો ખેડૂતો આ સુગર મિલ બંધ થતા રાતા પાણીએ રડી રહ્યા હતા। ખેડૂતો અને સુગર મિલ સંચાલકો સરકાર સામે મીટ માંડીને બેઠા હતા। ખેડૂતો કહે છે કે ગીર સોમનાથની ત્રણેય સુગર મિલો ભ્રષ્ટાચાર, અણઆવડત અને નબળા મેનેજમેન્ટના કારણે બંધ થઈ ગઈ છે। કોડીનારની સુગર મિલ દર વર્ષે 5 લાખ ટન શેરડીનું પિલાણ કરતી હતી। તાલાળા અને ઉનાની સુગર મિલ બંધ થયા બાદ આ બે તાલુકાની શેરડીનું પિલાણ પણ કોડીનારની સુગર મિલમાં થતું હતું, પણ કોડીનારની સુગર મિલ બંધ થતા ત્રણેય તાલુકાના ખેડૂતોને ભારે મોટો ફટકો પડતા ખેડૂતો રડી રહ્યા હતા કે અમે શેરડી હવે નાખીએ ક્યાં દઈએ, ખાંડ ઉદ્યોગો બંધ થઈ ગયા છે, ફેક્ટરીઓ બંધ થઈ ગયા છે। આ વાત ભૂતકાળની છે, ભવિષ્યની વાત કરીશ, હમણાંની વાત કરીશ તો ખેડૂતો પણ કહેશે કે ચલો જાહેરાત તો થઈ છે। આ સુગર મિલો બંધ થતા 150 થી વધુ ગોળના રાબડા ધમધમતા થયા છે। સુગર મિલ ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 2500 થી રૂપિયા 3,000 આપતી હતી, જ્યારે રાબડામાં 1,500 થી 2,000 રૂપિયા ભાવ મળે છે। સુગર મિલો બંધ થતા ગોળનું ઉત્પાદન વધ્યું છે, જ્યારે ગોળના ભાવો ઘટ્યા છે, આથી શેરડીના ભાવ પણ ઘટ્યા છે। ખેડૂતો પણ હવે શેરડીનું વાવેતર ઘટાડીને રોકડિયા પાકો તરફ વળ્યા હતા, જેમાં શેરડી કરતા દવા, ખાતર વગેરેનો ખર્ચ વધી જાય તેવું ખેડૂતો કહેતા હતા। પરંતુ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોડીનારના છારાજાપા વિસ્તારમાં કોડીનાર વિધાનસભાના ઉમેદવારને જીતાડવા અમિત શાહ એક સભા સંબોધી। આ સભામાં અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ કયા મુદ્દે કોડીનારમાં મત માગવા નીકળી છે, સુગર મિલ શરૂ કરવાના મુદ્દે? સુગર મિલ તો અમે શરૂ કરીશું। આ એક નિવેદન આવતાની સાથે જ કોડીનારમાં ચર્ચાઓ શરૂ થઈ કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે તો કોડીનારની એ તમામે તમામ સુગર મિલ એટલે કે તાલાળા, ઉના અને કોડીનાર એમ ત્રણેય સુગર મિલ ચાલુ થશે ખરી? ભારતીય જનતા પાર્ટીની સરકારે બની ગઈ છતાં પણ કોઈ જાતનું જે કહેવાય ને કે જે વાત કરી હતી, જે મુદ્દાઓ લઈને આવ્યા હતા મેદાનમાં, તે મુદ્દાઓ તો ભૂલાઈ ગયા હતા। આ આખી પ્રક્રિયા જ્યારે ચાલુ હતી એટલે કે ચૂંટણી લઈને ચૂંટણી પત્યા, પરિણામો આવ્યા, બધું જ થયું, છતાં પણ એ મિલો વિશે કોઈ બોલતું નહોતું। ખેડૂતો અવાજ ઉઠાવતા હતા, પરંતુ સરકાર પાસે તેમનો કોઈ જવાબ નહોતો મળતો। થોડા સમય પહેલા તાલાળા ખાતે કોંગ્રેસનું એક ખેડૂત સંમેલન યોજાયું હતું ને એ સંમેલનની અંદર તાલાળાની બંધ થયેલી સુગર મિલમાં એ આખી સભા યોજાઈ, જેમાં કોંગ્રેસના નેતા
ત્યારે માફ કરજો, અર્જુન મોઢવાડિયાનું નામ આવે છે એમાં. અને અર્જુન મોઢવાડિયા ત્યારે કોંગ્રેસમાં હતા. અને જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે બંધ શુગર મિલોનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. અર્જુન મોઢવાડિયા કે જેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે, જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એમણે એવા આરોપો લગાવ્યા કે 22 વર્ષના શાસનમાં ભાજપે કેટલી મિલો ચાલુ કરી. ચાલુ કરવાની વાતો છોડો, તમે 14 શુગર મિલ બંધ કરી છે. આવા આરોપો લગાવ્યા હતા અર્જુન મોઢવાડિયાએ. અને થોડા સમય પહેલા જ અર્જુન મોઢવાડિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસ સાથે છેડો પાડ્યો હતો. કહેવાય છે કે વર્ષો પહેલા ગીર સોમનાથ જિલ્લામાં ધમધમતી સુગર ફેક્ટરી વર્ષોથી બંધ થઈ છે. ત્યારે શેરડીનો ગઢ ગણાતા ગીરના ખેડૂતોની સ્થિતિ સમય સાથે દારૂણ થતી હતી. એક સમયે જેના પર ગીરના ખેડૂતો ગર્વ કરી રહ્યા હતા તે સુગર મિલો ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી હતી. ગીરમાં મીઠી મધુર શેરડીના હબ મનાતા તાલાળા તાલુકામાં સુગર મિલ બંધ થતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા હતા. ખેડૂતોમાં માંગ ઉઠી હતી કે તાલાળામાં બંધ થયેલી સુગર ફેક્ટરી ફરી એકવાર શરૂ થાય તો ખેડૂતોને શેરડીમાં પૂરતા ભાવ મળે અને પાયમાલીમાંથી બહાર આવી શકે. વર્ષોથી ગીર સોમનાથમાં ધમધમતી સુગર ફેક્ટરીઓ એક પછી એક બંધ થવા લાગી. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ગીર સોમનાથમાં મીઠી શેરડીનું હબ ગણાતા તાલાળા તાલુકાના સુગર મિલો પણ બંધ થતા ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ. તાલાળા સુગર મિલ ફેક્ટરીના 6625 ખેડૂતો સભાસદ છે, 1020 કર્મચારીઓ અને 6000 મજૂર સહિતના લોકો પર સુગર મિલ બંધ થતા જ એ મોટી અસર પડી હતી. આરોપો લાગ્યા કે ભ્રષ્ટાચાર, અણઆવડત અને નબળા મેનેજમેન્ટના કારણે ફેક્ટરીઓ બંધ થઈ હોવાનું ખેડૂતો કહી રહ્યા હતા. સુગર મિલ બંધ થતા ગોળના રાબડાની સંખ્યા વધી, પરંતુ અહીં ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ ન મળતા હોવાના ખેડૂતે આરોપ લગાવ્યા હતા. સુગર ફેક્ટરીને ફરી બેઠી કરવામાં આવે તો તેમને શેરડીના પૂરતા ભાવ મળી રહે. આ જ્યારે ચર્ચાઓ થતી હતી, વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક જાહેરાત એવી આવે છે કે જેણે ખેડૂતોને ખુશખુશાલ કરી દે. જી હા, વાત કરવી છે અમિત શાહની. અમિત શાહ લગભગ ઘણી વખત કોડીનાર ગીર સોમનાથમાં આવતા હોય ત્યારે સુગર મિલ વિશે એમને ખેડૂતો પૂછતા હોય છે કે સાહેબ આ સુગર મિલો ચાલુ કરાવો તો અમારું ભરણ પોષણ થાય, સારા ભાવ અમને મળી રહે. ત્યારે આ વખતે થોડા સમય પહેલાં એટલે 2-4 દિવસ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથના મુલાકાતે હતા, કોડીનાર પણ ગયા. ત્યાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તમને એ પણ જણાવી દઉં કે આ સુગર મિલોનું કોન્ટ્રાક્ટ ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા લઈ લેવામાં આવ્યો છે. હવે આ સુગર મિલ ફરી એકવાર ધમધમતી થશે. આ વાત જ્યારે અમિત શાહે કરી ત્યારે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. અમિત શાહે પહેલા શું કહ્યું સંક્ષિપ્તમાં સાંભળો કે જેણે આ મિલ વિશે કહ્યું અને કોડીનારમાં એ જ્યાં મિલ હતી, જ્યાં ખાંડ ફેક્ટરી હતી ત્યાં રોકાતા હતા. પછી આગળ વાત કરીએ અમિત શાહે શું કહ્યું. આજે હું તાલાલા અને કોડીનાર આવ્યો છું ત્યારે હમણાં દિલીપભાઈએ મંચ ઉપર મને યાદ કરાયું કે આ કોડીનાર સુગર મિલની અંદર 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે હું નરેન્દ્રભાઈ ને દિલીપભાઈ ત્રણે આખી રાત આ સુગર મિલમાં રોકાયા હતા. અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ. જેટલી વાર હું કોડીનાર આવું, કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો. નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ રહ્યું છે. આ આખા પંથક અને વલસાડ એના 10,000 થી વધારે ખેડૂતોને આ સમૃદ્ધિનો દરવાજો ખોલવાનું કામ આ સુગર મિલોના પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ જશે. અને મિત્રો એની સાથે સાથે એક એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ
એટલે પાણીનો બગાડ થાય. આ મિત્તલ સાહેબ અહીંયા બેઠા છે, બંસલ સાહેબ અહીંયા બેઠા છે. આઈપીએલ સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાઈ એક એક ખેડૂતને ડ્રીપ ઇરિગેશન થી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે. તો જે રીતે ગૃહમંત્રી અમિત શાહની જે પ્રતિક્રિયા આપણે સાંભળી તેમાં ખેડૂતો એવું કહ્યું કે ભાઈ હું તો આમાં રોકાયો છું રાતભર, બે દિવસ સુધી રોકાયો છું એ બંધ પડેલી ફેક્ટરીમાં. જ્યારે હું અહીં આવું ત્યારે ખેડૂતો મને પૂછે કે સાહેબ આ ફેક્ટરી ચાલુ કરાવો, ત્યારે ઘણી રજૂઆતો થઈ અને પછી આખરે આ ફેક્ટરીઓ પણ ચાલુ થઈ ગઈ. અત્યારે લોકો જો આભાર માનતા હોય તો એ સાંસદ ભારતીય જનતા પાર્ટીનો આભાર માની રહ્યા છે, ખાસ કરીને દિનુભોગા સોલંકી અને ખાસ કરીને એમાં શિવા સોલંકી. આ તમામનો આભાર અત્યારે ખેડૂત એ વિસ્તારના મનાવી રહ્યા છે, આભાર માની રહ્યા છે કે કોડીનાર અને ત્યાંના પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી એને પણ ઘણી વખત રજૂઆતો મળી, શિવા સોલંકી એમને પણ ઘણી બધી રજૂઆતો મળી. ત્યારે અમિત શાહ કોડીનારની મુલાકાતે હતા ત્યારે અંગત એક મિટિંગ મળી હશે ને ત્યારે ચર્ચાઓ થઈ હશે ત્યારે ચોક્કસપણે આ મિલોને લઈને પણ ચર્ચાઓ થઈ હશે કે ભાઈ હવે તમારા ખેડૂતો ખુશ છે કે નહીં. ત્યારે કોડીનારના અને આસપાસના એટલે કોડીનાર, તાલાળા અને ઉના એમ ત્રણેય સુગર મિલ ફરી એકવાર ધમધમતી થશે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા હવે કબજો લેવામાં આવ્યો છે ને હવે ફરી એકવાર ખેડૂતોની જે ખરાબ સ્થિતિ હતી એ ખરાબ સ્થિતિને ફરી એકવાર સારી સ્થિતિમાં કરવા માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની હવે મેદાને આવી છે. ખેડૂતોને સારા ભાવ સાથે શેરડી ત્યાં હવે લેવામાં આવશે અને ફરી એકવાર એક ખાંડ ઉદ્યોગ ધમધમતા થશે. પણ થોડી જૂની વાતો યાદ કરીએ તો ગીર સોમનાથની ઉના, કોડીનાર અને તાલાળાની ફેક્ટરીઓ જ્યારે બંધ થઈ ત્યારે અનેક લોકોની રોજીરોટી છીનવાઈ હતી. તાલાળાની ખાંડ ફેક્ટરીમાં 6,625 ખેડૂતો સભાસદન છે, 1,020 કર્મચારીઓ અને 6,000 મજૂર સહિત 25,000 લોકો અને ખેડૂતો આ સુગર મિલ બંધ થતા રાતા પાણીએ રોઈ રહ્યા હતા. ખેડૂતો અને સુગર મિલ સંચાલકો સરકાર સામે મીટ બાંધીને બેઠા હતા. ખેડૂતોનું કહેવું છે કે ગીર સોમનાથની તાલાળા સુગર મિલ ભ્રષ્ટાચાર, અણઆવડતના અને નબળા મેનેજમેન્ટના કારણે બંધ થઈ છે. આ સુગર મિલો બંધ થતા 150 થી વધુ ગોળના રાબડા ધમધમતા થયા. સ્વાભાવિકપણે શેરડીનું ઉત્પાદન બંધ થયું, ખાંડનું ઉત્પાદન બંધ થયું તો ત્યાં ગોળના રાબડા હજુ પણ યથાવત છે. દેશી ગોળ બને છે ત્યાં, એ ગોળના રાબડા સતત વધ્યા કારણ કે ત્યાં શેરડી એ સતત આવી રહી હતી, પણ એ રાબડામાં આવી રહી હતી, ન કે ખાંડની ફેક્ટરીમાં, કારણ કે ખાંડની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી. ત્યારે 1968માં શરૂ થયેલી તાલાળાની સુગર ફેક્ટરી તાલાળાની આન બાન અને શાન ગણાતી હતી. તે જ કંપની ઉપર અત્યારે હાલ 50 કરોડ રૂપિયાનું દેવું હોવાનું સામે આવ્યું છે અને જો સરકાર તેને ભરપાઈ કરી આપે તો ફરીથી આ સુગર ફેક્ટરી ધમધમતી થઈ શકે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાઓ પણ તાલાળા સુગર ફેક્ટરી ચાલુ કરવાને લઈને ચૂંટણી ટાણે વચનો આપતા હોય છે, પરંતુ ચૂંટણી પૂરી થઈ જાય બાદ નેતાઓ પણ આ આખી વાત ભૂલી જાય છે. આ સુગર ફેક્ટરીમાં કુલ 25,000 થી વધારે લોકોની રોજીરોટી સુગર ફેક્ટરીમાંથી થતી હતી, પણ દરરોજનો 1500 થી 2000 ગુણી ખાંડનું ઉત્પાદન થતું હતું, પરંતુ તે આખું ધૂળ ખાઈ રહ્યું છે. સુગર ફેક્ટરી ઇન્ચાર્જ મેનેજિંગ ડાયરેક્ટર ચીનાભાઈ કામળિયા ત્યારે હતો, એમણે જણાવ્યું હતું કે આ સુગર ફેક્ટરી 2012માં દુષ્કાળ પડ્યો ત્યારે બંધ થઈ ગઈ હતી. ત્યાર પછી ખેડૂતોએ શેરડીનું વાવેતર ઓછું કરી દીધું હતું, જેના કારણે અમે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ આપી ન શક્યા, જેના કારણે ખેડૂતો રાબડા તરફ વળી ગયા અને કંપનીને બંધ કરાવવાનો વારો આવ્યો. આખી ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે અચાનક સમાચાર સામે આવે છે કે ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠે છે, કારણ કે હવે ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થશે. 12 વર્ષથી બંધ ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થશે. 7 તાલુકાના 190 ગામના ખેડૂતો સભાસદોનો ખુશીની લહેર છે. તાલાળા, સુત્રાપાડા, વેરાવળ, મેંદરડા, માળિયા, ગીરગઢડા, વિસાવદરના ખેડૂતોને હવે લાભ થશે. તાલાળા ખાંડ ફેક્ટરી ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હીથી ફરી ધમધમતી કરશે. કંપનીએ 30 વર્ષના ભાડાપટ્ટે આપવામાં સંસ્થાએ તૈયારી દર્શાવી આગામી 15મી નવેમ્બરે મળનાર સાધારણ સભા મંજૂરીની મહોર લગાવશે. તાલાળા ખાંડ ફેક્ટરી શરૂ થતાં રોજગારી વધશે. 6,625 સભાસદોને પત્રો મોકલવામાં પણ આવ્યા છે.
અને તાલાળાની જીવાદોરી સમાન 12 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુનઃ ધમધમતી થઈ રહી છે. પ્રજા તથા ખેડૂતોને દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી તાલાળા વિસ્તારના લોકો ખેડૂતો ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ અંગે શુગર મિલના ચેરમેન ભીમસિંહભાઈ બામરોટિયાએ માહિતી આપતા જણાવ્યું કે તાલાળા, સુત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા, માળિયા, મેંદરડા, વિસાવદર આમ 7 તાલુકા એટલે કે 32 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા સંસ્થાના કાર્યક્ષેત્રના 190 ગામોના ખેડૂતો સભાસદો આવેલા છે અને એ લોકોને સંસ્થા કરતા ડૂબી જતા બંધ પડી ગયા હતી ને છેલ્લા 12 વર્ષથી બંધ ફેક્ટરી પુનઃ ધમધમતી કરવા પ્રબળ લોક માંગણી થઈ હતી. મેનેજમેન્ટ દ્વારા પણ સુગર મિલ પુનઃ ચાલુ કરવા આર્થિક સહયોગ આપવા સરકારમાં અવિરતો રજૂઆત કરવામાં આવી હતી તેમજ પ્રાઇવેટ કંપનીને ભાડાપટ્ટે આપવા માટે પણ પ્રયત્નો ચાલુ હતા. આ દરમિયાન સંસ્થા પુનઃ ચાલુ કરવા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હી સાથે ભાડા કરારથી સમજૂતી કરવામાં આવી. સફળતા મળી. આગામી 15 નવેમ્બરના રોજ સંસ્થાની સામાન્ય સભા મળશે જેમાં આ નિર્ણય પર મંજૂરીની મહોર લાગશે. અને જિલ્લાના ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ જણાવ્યું હતું કે તાલાળા ખાંડ ફેક્ટરીનું તાલાળા શહેર તથા પંથકના અર્થતંત્રમાં અમૂલ્ય યોગદાન હોય. તાલાળા વિસ્તારની આબાદી અને સમૃદ્ધિમાં સંસ્થાનો નોંધપાત્ર ફાળો હતો. ત્યારે આ સહકારી સંસ્થાને ફરી કાર્યવિંદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ધારાસભ્ય સહિત તમામ દ્વારા પ્રયત્નો કરાયા હતા અને હાલ આ દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી ખેડૂતો અને સભાસદોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આ સંસ્થા શરૂ થાય તો આ વિસ્તાર માટે ખૂબ સોનાનો સૂરજ ઉગશે. મોટો સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તાલાળા ફેક્ટરીમાં 5000 શ્રમજીવી, 350 જેટલા ટ્રાન્સપોર્ટિંગ વાહનો તેમજ 600 જેટલા કર્મચારીઓને આજીવિકા મળતી હતી અને હવે સંસ્થા પુનઃ ધમધમતી થતા તાલાળા પંથકની રોજગારીમાં નોંધપાત્ર વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને થોડા દિવસ પહેલા જ અમિત શાહ આવ્યા હતા અને એમણે પણ આ ઇન્ડિયન પોટાશ લિમિટેડના એક કાર્યક્રમમાં ભાગ લીધો. ત્યાંથી પણ આ તમે જે પ્રતિક્રિયા સાંભળી હતી વચ્ચે કે જેમાં આ શુગર મિલ વિશે તેમણે શું કહ્યું હતું. આજે હું તાલાળા અને કોડીનાર આવ્યો છું ત્યારે હમણાં દિલીપભાઈએ મંચ ઉપર મને યાદ કરાયું કે આ કોડીનાર સુગર મિલની અંદર 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે હું, નરેન્દ્રભાઈ ને દિલીપભાઈ ત્રણે આખી રાત આ જ સુગર મિલમાં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ. જેટલી વાર હું કોડીનાર આવું, કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો. નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ રહ્યું છે. આ આખા પંથક અને વલસાડ એના 10,000 થી વધારે ખેડૂતોને આ સમૃદ્ધિનો દરવાજો ખોલવાનું કામ આ સુગર મિલોના પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ જશે. અને મિત્રો, એની સાથે સાથે એક એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ એટલે પાણીનો બગાડ થાય. આ મિત્તલ સાહેબ અહીંયા બેઠા છે, બંસલ સાહેબ અહીંયા બેઠા છે. આઈપીએલ સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાઈ એક એક ખેડૂતને ડ્રીપ ઇરિગેશન થી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે. હવે તમે જો ગીર સોમનાથ જિલ્લામાં રહેતા હોય એટલે કે તાલાળા, ઉના, સુત્રાપાડા, કોડીનારમાં રહેતા હોય અને તમે પણ જૂના દિવસો કે જે ખાંડ ફેક્ટરી જ્યારથી બંધ થઈ ત્યારથી અત્યાર સુધી કેવા દિવસો આવ્યા અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને એ પણ ખાસ જણાવજો કે આ તાલાળાની ને આ બધી જ સુગર મિલ ફેક્ટરીઓ છે એ શરૂ થવા જઈ રહી છે તેને લઈને તમે કેટલા ખુશ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.